નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરના જૂના બજારમાં સતત બીજી રાત્રે ચોરીનો નિષ્ફળ પ્રયાસ, વેપારીઓમાં ચિંતા. સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુરના જૂના બજાર વિસ્તારમાં ચોરીનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, જ્યાં સતત બીજી રાત્રે તસ્કરોએ દુકાનોને નિશાન બનાવી હતી. ગત રાત્રે 3 જુલાઈ 2025ની મધરાત્રિએ આશરે 3:30 વાગ્યાની આસપાસના સમયે ચબુતરાથી ટાવર રોડ વચ્ચેના જૂના બજારમાં તસ્કરોએ અનેક દુકાનોના તાળા તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનામાં અશોક ફરસાણની દુકાનમાંથી પેંડા સહિતની 4 કિલો દૂધની મીઠાઈનો બગાડ કરવામાં આવ્યો હતો, જ્યારે અરુણ ફ્લાવર અને મહાવીર મેડિકલ સ્ટોરના તાળા તોડી માલસામાન વેરવિખેર કરવામાં આવ્યો હતો. વિજાપુર નાગરિક બેંકના દરવાજાને પણ નુકસાન પહોંચાડ્યો હતો, પરંતુ ચોરીનો પ્રયાસ સફળ ન રહ્યો હતો. આ પહેલાં 2 જુલાઈ 2025ની રાત્રિએ પર તસ્કરોએ આ વિસ્તારમાં આવેલી પદ્માવતી પ્રિન્ટિંગ પ્રેસ, રિધમ જ્વેલર્સ, ન્યૂ કમલેશ રેડીમેડ સ્ટોર, પંકજકુમાર હસમુખલાલ મોદીની કિરાણાની દુકાન, ગનીભાઈનું દવાખાનું, નવજીવન ક્લિનિક અને ધર્મેન્દ્ર ઇલેક્ટ્રોનિક્સના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. પદ્માવતી પ્રિન્ટિંગ પ્રેસમાંથી ₹3500ની રોકડ અને પંકજકુમાર મોદીની દુકાનમાંથી 9870ના તેલના ડબ્બા તથા 2000ની રોકડની ચોરી થઈ હતી. આ સતત 2 દિવસની ઘટનાઓથી વેપારીઓમાં સલામતીને લઈને ચિંતા વ્યાપી ગઈ છે. સવારે વિજાપુર પોલીસ મથકના PIDR રાવ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વેપારીઓને આશ્વાસન આપ્યું હતું કે ચોરોને તાત્કાલિક ઝડપી પાડવામાં આવશે અને સલામતી માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવશે. પોલીસે વેપારીઓને CCTV કેમેરા લગાવવાની અને સુરક્ષા વધારવાની સૂચના આપી હતી. ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અશોકભાઈ ખમાર તથા સ્થાનિક વેપારીઓએ પોલીસ ઇન્સ્પેક્ટરને રજૂઆત કરી હતી કે રાબેતા મુજબ રાત્રિના પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવે, જેથી આવી ઘટનાઓને અંકુશમાં લઈ શકાય. વેપારીઓએ જણાવ્યું હતું કે આવી સતત ઘટનાઓથી વેપાર ઉપર અસર પડી રહ્યો છે અને સલામતીનો પ્રશ્ન ગંભીર બન્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને CCTV ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી ચોરોની ઓળખ થઈ શકે તેવી આશા છે. નિમેશ કુમાર સુનિલભાઈ, શું ઘટના બનેલી છે? અમારી દુકાન જૂના બજાર અશોક 4/7/2025ના રોજ અમારી દુકાન તૂટેલી, જેમાં માલ અસ્તવ્યસ્ત થઈ ગયેલો છે અને અંદરથી ચોપડાને બધું ફાડી નાખેલું છે અને ATMને બધું ફેંકી દીધેલું છે. અને આજ અમારી આ પટ્ટાની અંદર 5 દુકાન તૂટી છે. એમાં બેંકનો બી સમાવેશ છે, વિજાપુર નાગરિક બેંક સમાવેશ થાય છે, અરુણ ફ્લાવર છે, મહાવીર મેડિકલ છે, જેથી 5 જણ અંદર હતા. એ 5 કેમેરાની અંદર કેદ થયેલા અને પોલીસ સાહેબે PSI અહીંયા આગળ આવેલા હતા અને એમને આશ્વાસન આપેલું છે કે ટૂંક જ સમયમાં ચોર પકડી પાડીશું, એવી એમને આશ્વાસન આપીશું. અને એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ આખો રાતના દિવસ 12 થી 5ના ગાળામાં પેટ્રોલિંગ મળી શકે અને ચબૂતરા 1 પોઈન્ટ અને ટાવરે 2 પોઈન્ટ એવા મળી શકે, એવી અમે રજૂઆત કરવા માટે તૈયાર છીએ.